વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે કોંગ્રેસ। પોતાનો ઉમેદવાર ઉભા રાખવાની કોંગ્રેસે કરી જાહેરાત। આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને જાહેર કર્યા છે વિસાવદરથી ઉમેદવાર। કોંગ્રેસના અધિવેશન અને રાહુલ ગાંધીના પ્રવાસ પર સી.આર. પાટીલના પ્રહાર। ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું, ઇરાદાપૂર્વક આવતો વ્યક્તિ નહીં થાય સફળ। પાર્ટીના જ લોકો પર તેમને વિશ્વાસ નથી। અમદાવાદમાં વધુ એક આરોપી પોલીસનું નાક કાપી ફરાર। ઘરફોડ ચોરીના ગુનાના આરોપી અર્જુન રાજપૂતની શોધખોળ ચાલુ। જાપ્તામાં હાજર પોલીસ કર્મચારીઓ સામે થશે ખાતાકીય તપાસ। ગુજરાતમાં દીપડાની વસ્તીમાં થયો વધારો। રાજ્યમાં હાલ 2274 દીપડા વસવાટ કરે છે। વર્ષ 2016 પછી થયેલી ગણતરીમાં 912 દીપડા વધ્યા। ભારતીય ગ્રંથ ભગવદ્ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને મળ્યું મોટું સન્માન। વૈશ્વિક વારસા દિવસ પર યુનેસ્કોએ કરી મોટી જાહેરાત। યુનેસ્કો મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્ર સામેલ।